સામાન્ય રીતે વીજળીના નિયમો કેવા સીધા લાગે ખરું ને? જેમ કે તમે જેટલા વધુ ઉપકરણો ચાલુ કરો એટલે કે લોડ વધારો એટલે વોલ્ટેજ ઘટવો જોઈએ. પણ શું એવું બની શકે કે વધુ લોડ ઉમેરવાથી જનરેટરનો વોલ્ટેજ ઘટવાને બદલે ખરેખર વધી જાય? ચાલો આ રસપ્રદ કોયડો આજે ઉકેલીએ. અને આ જે વાત કરીને એ જ આપણો આજનો મુખ્ય કોયડો છે. એક એવો સવાલ જે ઇલેક્ટ્રિસિટી વિશેની આપણી સામાન્ય સમજને સીધો જ પડકારે છે. આ સાંભળવામાં જ કેવું અજીબ લાગે નહીં? આપણે તો રોજબરોજ જોઈએ છીએ કે જેટલો લોડ વધે સિસ્ટમ પર દબાણ એટલું જ વધે અને વોલ્ટેજ નીચે જવો જોઈએ. પણ શું હંમેશા આવું જ થાય છે? ચાલો આ રહસ્યની પાછળનું કારણ શોધીએ. તો પછી આનું રહસ્ય શું છે? વેલ, આનો જવાબ લોડ લાક્ષણિકતાઓ નામના એક કોન્સેપ્ટમાં છુપાયેલો છે. ચાલો આમાં થોડું ઊંડા ઉતરીએ અને એને સરળ રીતે સમજીએ. હવે આની જે ટેકનિકલ વ્યાખ્યા છે એ તો સીધી સાદી છે, પણ સાવ સહેલી ભાષામાં કહીએ તો લોડ લાક્ષણિકતા બીજું કંઈ નહીં પણ એક ગ્રાફ છે. આ ગ્રાફ ખાલી એટલું બતાવે છે કે જેમ જેમ જનરેટર પર લોડ કરંટ વધે કે ઘટે એના ટર્મિનલ વોલ્ટેજ પર શું અસર થાય છે. બસ આ સંબંધને સમજવો એ જ આપણા કોયડાને ઉકેલવાની ચાવી છે. તો આ ગ્રાફને આપણો નકશો સમજી લો, જે આપણને જવાબ સુધી લઈ જશે. જુઓ, ઊભી લાઇન વોલ્ટેજ બતાવે છે અને આડી લાઇન લોડ કરંટ. અહીંયા 3 અલગ અલગ વળાંકવાળી રેખાઓ દેખાય છે, જે 3 જુદા જુદા સંજોગોમાં ઓલ્ટરનેટરનું વર્તન બતાવે છે. એમાંથી 2 તો આપણે ધારીએ એવા જ છે, પણ ત્રીજું? વેલ, એમાં જ આપણો જવાબ છુપાયેલો છે. તો ચાલો હવે જરા ડિટેક્ટિવ બની જઈએ અને આ ગ્રાફની બારીકાઈથી તપાસ કરીએ. આપણે એક પછી એક દરેક રેખાને જોઈશું અને સમજીશું કે શું કહેવા માંગે છે. પહેલાં એ 2 કેસ જોઈએ જે એકદમ સામાન્ય છે, મતલબ કે આપણે જેવું વિચારીએ એવું જ જેમાં થાય છે. આ એવા લોડ છે જે હીટર કે મોટર જેવા ઉપકરણોથી બને છે, જેને આપણે ટેકનિકલી યુનિટી અને લેગિંગ પાવર ફેક્ટર કહીએ છીએ. ચાલો ગ્રાફ પર પાછા આવીએ. પેલી 2 લાઈનો દેખાય છે જે નીચેની તરફ જાય છે, એ છે યુનિટી અને લેગિંગ પાવર ફેક્ટરવાળા લોડ. અહીંયા એકદમ સ્પષ્ટ દેખાય છે કે જેમ જેમ આપણે આડી લાઇન પર આગળ વધીએ એટલે કે કરંટ વધારીએ તેમ તેમ વોલ્ટેજની લાઇન નીચે આવતી જાય છે. મતલબ કે અહીં સંબંધ એકદમ સીધો છે. લોડ કરંટ વધ્યો કે તરત જ ટર્મિનલ વોલ્ટેજ ઘટ્યો. આ તો આપણને ખબર જ છે, સાવ સીધી અને સરળ વાત. પણ હવે આવે છે અસલી મજા. પેલી ત્રીજી લાઇનનું શું? એ જ તો આપણા કોયડાનો સાચો જવાબ છે અને ત્યાં જ બધી ગમ્મત છે. હવે જરા ધ્યાનથી જુઓ ગ્રાફ પરની એ ત્રીજી સૌથી રસપ્રદ લાઇન. આ છે લીડિંગ પાવર ફેક્ટર લોડ. અહીંયા તો આખી બાજી જ પલટાઈ જાય છે. જેમ જેમ લોડ કરંટ વધે છે તેમ તેમ વોલ્ટેજ પણ ઉપર જાય છે અને બસ આ જ આપણા કોયડાનો ઉકેલ છે. એટલે કે સાવ ચોખ્ખી વાત, જો લીડિંગ પાવર ફેક્ટર લોડ હોય તો તમે જેમ જેમ લોડ વધારતા જાઓ વોલ્ટેજ પણ ખરેખર વધતો જાય છે. છે ને કમાલની વાત? આ આપણી સામાન્ય ધારણાથી બિલકુલ ઉલટું છે. તો આ બધી તપાસ પરથી આપણે શું તારણ કાઢી શકીએ? ચાલો આ ત્રણેય કેસને સાથે રાખીને આખું ચિત્ર એકદમ સ્પષ્ટ રીતે સમજી લઈએ. આ ટેબલ જુઓ, બધું એકદમ સાફ થઈ જશે. લેગિંગ અને યુનિટી પાવર ફેક્ટરમાં શું થાય છે? કરંટ વધે, વોલ્ટેજ ઘટે. પણ લીડિંગ પાવર ફેક્ટરમાં કરંટ વધે અને વોલ્ટેજ પણ વધે છે. બસ આ જ મુખ્ય તફાવત છે અને એ જ બધું સમજાવી દે છે. એટલે આનો મતલબ શું થયો? મતલબ બહુ સીધો છે. ઓલ્ટરનેટરનો વોલ્ટેજ કેવું વર્તન કરશે એ ખાલી લોડ કેટલો છે એના પર નહીં, પણ લોડ કયા પ્રકારનો છે એના પર સૌથી વધુ આધાર રાખે છે. અને આ જ આપણા સવાલનો સાચો જવાબ છે. અને હા, આ ખાલી કોઈ થિયરીની વાત નથી. આનું વાસ્તવિક દુનિયામાં બહુ મોટું મહત્વ છે. આપણી પાવર ગ્રીડને સ્થિર રાખવા માટે એન્જિનિયરોએ આ અલગ અલગ પ્રકારના લોડ વચ્ચે સતત સંતુલન જાળવવું પડે છે. જો આ બેલેન્સ બગડ્યું તો આખી સિસ્ટમમાં ગંભીર સમસ્યાઓ આવી શકે છે. આના પરથી એક મોટો સવાલ એ ઊભો થાય છે કે આપણી આખી પાવર ગ્રીડની સ્થિરતા માટે આ સિદ્ધાંતને સમજવો અને એનું સંચાલન કરવું ખરેખર કેટલું જરૂરી છે.